કેમ છો? તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું મારા એક નવા વિડીયો. તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. અત્યારે જો ફાઇનલી આપણે લાઇટ આવી ગઈ છે, જો તમને પાછળ દેખાતી થશે. અને તે પાછી એક દીમાં આવી ગઈ. બહુ જ એટલે બહુ જ સારું કહેવાય. અમારે એક દિવસમાં લાઇટ આવી ગઈ એટલે થેન્ક યુ. જે લાઇટ દેતા હોય એમને. તમે તો બીજું કઈ નહીં કર્યું, તમે તો નથી. મજાક કરું, ખોટું ન માનતા. લાઇટ ફાઇનલી અત્યારે આવી ગઈ છે ઘરે. અને મારા મોબાઈલમાં ચાર્જિંગ સાવ છે નહીં, એટલે મેં અત્યારે વ્લોગ અત્યારથી ચાલુ કરી નાખ્યો. આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે 8 વાગે. કારણ કે તમારો ભાઈ રાતે જઈ ગયો તો 12 વાગ્યા સુધી તમે હાટીનો વ્લોગ જોયો થશે. અને મજા આવી છે તો કમેન્ટ જરૂર કરજો એમાંથી. અને જો 12 વાગ્યા એટલા માટે આજ થઈ ગયું તો મોડું બહુ એટલા માટે અત્યારે લાઇટ આવી ગઈ છે. અને હું વિચારું છું ઘડીક મોબાઈલ ફેંકી દઉં ચાર્જિંગમાં, કારણ કે પછી હેરાન થવા જાવ એ કરતા કરીને કરે જલ્દી કરી દઉં. ગઈ કે શું હાલો છે જે તો છે. કારણ કે આયા તમે એક પાણીનું ટીપું પડે ભેગી લાઈટ જાય. એક પાણીનું ટીપું પડે ભેગી લાઈટ જાય. થોડોક પવન થાય એટલે જાય. આજ પણ જો વરસાદ આવે એવું વાતાવરણ તો સચ તમને દેખાડું. જો હું તો બારીએ ઉભો હું પણ અહીંથી તમને દેખાડું બહારનું. લાઈટ જાવ એવું અત્યારે તો વાતાવરણ તો સત્ય હાલ. કારણ કે લાઈટ નહીં વરસાદ આવે એવું હાલ મગે છે. કાંઈ હાલો તો ખાલી રવિવાર તો રહી જ ગયો છો. અને અત્યારે જો કેમનું યાર ખબર ન રહી. થોડુંક ટાઈમ આમ વધુ થયો ને વધુ ભૂખ લાગતી ગઈ. અને તો હાલો ને 12 વાગ્યા તો તાપ રવિવાર તો રહી જ ગયો હતો. એના તો થોડીક ભૂખ લાગી એટલે ખાઈ દીધું. એમાં શું થઈ ગયું. અને તો હાલો જલ્દી લાઈટ ન જાય એ પેલા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં ઘડીક માટે, કારણ કે ફૂલ થઈ જાય પછી આપણે આખું વ્લોગ સ્ટાર્ટ કરી. ત્યાં સુધી મળવી ઘડીક પછી. બાય. અત્યારે સવારનો વ્લોગ ચાલુ કર્યો હતો પણ બપોરે પાછો બંધ કરી નાખ્યો. અત્યારે પાછું વ્લોગ ચાલુ કરું છું. અત્યારે હું જાઉં છું મારા ભાઈની દુકાને. એ હતી હાઈવે ઉપર ચોટેલું હાઈવે ઉપર જ છે. અહીંયા કણ હું જાઉં છું. હું રાકેશ બે જો અત્યારે અમે બે એટલે બે અહીંયા જ જઈશું. થોડું કામ છે ને મોબાઈલમાં કાંક કરાવવાનું તો ખબર નથી ત્યાં શું કામ અહીંયા જાવી પછી ખબર પડે. એમને વરસાદ ચાલુ હતો અહીંયા ન થયો. આ ચોટીલામાં બહુ જ પડ્યો. અહીંયા મારી એક દુકાન અહીંયા કોલ કર્યો ત્યાં બહુ જ પડ્યો. ના તો અંજો કોલ ધાકડો કાંઈ ન દેખાય. કાંઈ એટલે કાંઈ નથી. જો અત્યારે મેં એક ધનુષ જેવું સારું વાતાવરણ હતું. થોડા સાટા હતા એટલે મોબાઈલ ઘડી કાઢ્યો ને અત્યારે જાશું મોડું ન થાય તો જલ્દી હાલો જાવ. સહયોગી અત્યારે બેઠા છે મસ્ત કાના. અત્યારે કોયલમાં મસ્ત બોલે છે. વરસાદે આવીને ગયો રહી ગયો છે ને એના ફોડા. એનું વાતાવરણ કાંઈક અલગ જ છે. તમને થોડું દેખાડું. જો આ કાંક આવી રીતે ફૂલડા એવું છે. આ કોયલ બેઠી છે અને બહુ એટલે બહુ જ મજા આવે ને એવું વાતાવરણ છે. એટલે આપણે ઘડી કાંઈ બેવું પછી ભલા જાય ત્યારે ઘરે પલટતા જવું પડે. બાકી અહીંયા તો બેહવાનું તો થાય જ છે યાર. આનો મોસમ તો જોતું ને મને બહુ મજા આવી. બહુ જ એટલે બહુ જ ફાઇનલી જો એનું વાતાવરણ કાકા એના ફૂલડા અહીંયા બહુ જ મજા આવે. બહુ જ મને તો બહુ જ મજા આવી ગઈ. કારણ કે આ તો હું તો ઘડીક બે જ ગયો એવી મજા આવી ગઈ. આને ખવાય હોત તમને ખબર હે કઈ હું તો નથી ખાતો. ઘરે યુવરાજ ની ખાતા મને નથી લાગતો. યુવરાજ ની ખાતા મને નથી ખબર. જો આ વાટે ઉભો એમ કે છે કે ઘરે હાલજો. આ મને કે છે ઘરે હાલ. એટલે અત્યારે આપણે ઘરે જવાનું છે. કારણ કે અહીંથી થોડુંક દેખાય છે એવું કે લાઈટ તો એવું સેટ હશે પણ થોડુંક દેખાય છે ખરી. તો કે એનું વાતાવરણ આ ફૂલડા મને બહુ જ મજા આવે. ખવાય હોત ને યુવરાજ તો અમારે ઘરે હે ને અહીંયા ખાતો હોય. ઘરે ખાતો હોય. વાતાવરણ તો બહુ જ સારું છે ને. ઘરેથી ફોન આવ્યો છે એટલા માટે ઘરે જવું પડશે. જલ્દી જાઉં હું ઘરે. અને શું વરસાદ આવી જશે પેલા જઈને ઘરે જઈને મોબાઈલમાં ચાર્જ કરી લો. કારણ કે લાઈટ બાઈટ તો છે નહીં. ખાવા લાગ્યું આમ નથી ભાવતું. ફૂલડું સારું છે. બાકી ઘરે છે અમારે એ તો તમને દેખાડીશ. એટલા માટે હાલો અત્યારે જઈએ ઘરે ને વરસાદ ભેગો થઈ જાય છે પલાળ દેશે જલ્દી ઘરે જાય.